સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। આજે 14 જુલાઈના હોસ્પિટલના માનસિક રોગ વિભાગમાં દાખલ એક 25 વર્ષીય યુવક ચોથા માળની બારીની બહાર નીકળીને બેસી ગયો હતો। જો કે વોર્ડ બોય અને સિક્યુરિટી ગાર્ડની સતર્કતા અને સમયસૂચકના કારણે એક મોટી હોનારત ટળી ગઈ હતી। હોસ્પિટલ સ્ટાફે ભારે જહેમત બાદ યુવકને સહી સલામત રેસ્ક્યુ કરી લીધો હતો। યુવકનો આપઘાતનો ઈરાદો હોવાની શક્યતા સેવવામાં આવી રહી છે। અમદાવાદના અસ્મિતા પર્વ સમાન અને દેશભરમાં જગન્નાથપુરી બાદ જેની સૌથી વધુ રાહ જોવાય છે તે જગન્નાથજી મંદિરની 149મી પરંપરાગત રથયાત્રા મહોત્સવનો સત્તાવાર ત્રિદિવસીય કાર્યક્રમ મંદિર પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવ્યો છે। ચાલુ વર્ષે 14 જુલાઈથી વિધિવત ધાર્મિક અને વૈદિક વિધિઓનો ભક્તિસભર પ્રારંભ થયો છે, જ્યારે મુખ્ય ઉત્સવ એટલે કે અષાઢી બીજના પવિત્ર દિવસે 16 જુલાઈએ ગુરુવારે સવારે 7 વાગે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજી નગર ચર્ચાએ નીકળશે। ગુજરાતમાં ખાનગી કંપનીઓના વીજ પુલ માટે સરકારે જાહેર કરેલી નવી વળતર નીતિનો ખેડૂતો દ્વારા ખુલ્લો વિરોધ કરવામાં આવી રહ્યો છે। આ નીતિના અસ્વીકાર બાદ આંદોલન પોર્ટ 3 હેઠળ આજે મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી કલેક્ટર કચેરી સુધી ખેડૂતોએ કૂચ કરી છે। મહિલાઓ અને ખેડૂતો સહિત અંદાજે 1200થી 1500 જેટલા લોકો આ રેલીમાં જોડાયા હતા। ખેડૂતોએ 365 ગ્રામ પંચાયતના લેટર પેડ સાથે નવા પરિપત્રનો વિરોધ વ્યક્ત કરી અને તેમની માંગણી મુજબ વળતરની માંગ કરતું આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપ્યું હતું। શહેરમાં રથયાત્રાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે, ત્યારે બીજી તરફ અસામાજિક તત્વો બેફામ બની રહ્યા હોવાની વધુ એક ઘટના ન્યૂ રાણીપમાં સામે આવી છે। જન્મદિવસની ઉજવણી દરમિયાન થયેલા સામાન્ય વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કરતા યુવક પર છરી અને દંડાથી હુમલો કરવામાં આવ્યો હતો। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ગાંધીનગરના સેક્ટર 24 ખાતે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના સરકારી આવાસમાં ગેરકાયદેસર રીતે ચાલતા વિદેશી દારૂ અને બિયરના અડ્ડાનો સેક્ટર 21 પોલીસ મથકના સ્ટાફે પર્દાફાશ કર્યો છે। પોલીસે બાતમીના આધારે સરકારી મકાન પર ઓચિંતી રેડ પાડીને અંદાજિત 12,000 રૂપિયાની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે એક સ્થાનિક બુટલેગરને દબોચી લીધો છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક સપ્લાયરને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। પાટનગર ગાંધીનગરમાં હાઈ-રાઇઝ બિલ્ડિંગોમાં લિફ્ટ ખોટકાવાની અને તેમાં નાગરિકો ફસાઈ જવાની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે, ત્યારે આવી જ એક શ્વાસ અધર કરી દેતી ઘટના સરગાસણ વિસ્તારમાંથી સામે આવી છે। સરગાસણમાં આવેલા લક્ઝુરિયસ રહેણાંક પ્રોજેક્ટ શિક્ષાપત્રી સ્કાય પાર્કના બ્લોક એની લિફ્ટ નંબર 2 અચાનક ટેકનિકલ ખામીના કારણે બંધ થઈ ગઈ હતી, જેમાં એક જ પરિવારના 5 સભ્યો ફસાઈ ગયા હતા। જોકે ફાયર બ્રિગેડની ત્વરિત બચાવ કામગીરીના કારણે લિફ્ટમાં ફસાયેલા તમામ લોકોને ભારે જહેમત બાદ સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યા હતા, જેથી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી। ભગવાન જગન્નાથજીની આગામી રથયાત્રા રાજ્યભરમાં શાંતિપૂર્ણ કોમી એકતા અને સુરક્ષાના વાતાવરણમાં સંપન્ન થાય તેમજ વરસાદી માહોલ વચ્ચે પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે રાજ્ય પોલીસ તંત્ર સંપૂર્ણપણે અલર્ટ મોડમાં આવી ગયું છે। આ સંદર્ભે રાજ્યના પોલીસ વડા GS મલિકની અધ્યક્ષતામાં પોલીસ ભવન ખાતેથી ઉચ્ચસ્તરીય વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી। મહેસાણા શહેરના તાવડિયા રોડ ઉપર આવેલી પ્રગતિનગર સોસાયટીમાં રાત્રિના સમયે એક ગંભીર અકસ્માત સર્જાયો છે। અહીં આશરે 30 વર્ષ જૂની સોસાયટીમાં આવેલા એક મકાનનો જર્જરિત સ્લેબ અચાનક તૂટી પડ્યો હતો। ચોંકાવનારી વાત એ છે કે આ ઘટના કોઈપણ જાતના વરસાદ વિના જ ઘટી હતી, જેના કારણે સ્થાનિકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। આ ઘટના બની ત્યારે કાળુજી ઠાકોર નામની વ્યક્તિના મકાનમાં આખો પરિવાર ગાંઠ નિદ્રામાં હતો। મકાનનો સ્લેબ અચાનક તૂટી પડતા ઘરમાં સૂતેલા એક મહિલા અને 2 યુવાનો કાટમાળ નીચે દટાઈ જવાથી ગંભીર રીતે ઘાયલ થયા હતા। દેશના વિકાસમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપનાર આશરે 78 લાખ જેટલા વયોવૃદ્ધ EPS 75 પેન્શનર્સ છેલ્લા 11 વર્ષથી પોતાના હકના પેન્શન માટે ન્યાયની આશાએ સંઘર્ષ કરી રહ્યા છે। આજે જૂનાગઢ ખાતે આવેલી સ્થાનિક ભવિષ્ય નિધિ કચેરી ખાતે કચ્છ કાઠિયાવાડ અને ગુજરાત રિટાયર્ડ એમ્પ્લોઈઝ યુનિયનના પ્રમુખ સલીમ ગુજરાતીની આગેવાનીમાં મોટી સંખ્યામાં નિવૃત્ત કર્મચારીઓ એકત્રિત થયા હતા। તેમણે કમિશનર કચેરી અને ભવિષ્ય નિધિ કચેરીના માધ્યમથી વડાપ્રધાનને સંબોધતો આવેદનપત્ર પાઠવ્યું છે, તેમજ આ પત્રની એક નકલ સ્થાનિક સાંસદ સભ્યને પણ સોંપીને રજૂઆત કરી હતી।
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વસ્ત્રાલ વિસ્તારમાં ₹61 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરાયેલા અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની નબળી ગુણવત્તા સામે આવી છે. લોકાર્પણના માત્ર 3 જ મહિનામાં જિમ્નેશિયમમાં સેન્ટ્રલ એસીની છતમાંથી પાણી ટપકવા લાગ્યું છે, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ સાથે જ જીમમાં કોઈ પણ ચોક્કસ બેન્ચ વ્યવસ્થા ન હોવાથી એકસાથે 50 થી 60 લોકોની ભીડ એકઠી થઈ જતા સભ્યોમાં તંત્રના નબળા આયોજન અને ગુણવત્તા સામે ભારે નારાજગી જોવા મળી રહી છે.